डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હું ડૉક્ટર ઉર્મિલા રાવત, લાઇબ્રેરિયન ગુજરાત કોમર્સ કોલેજ અમદાવાદથી આપને માટે MLISC 102 એનો બ્લોક 2 અને એનો યુનિટ નંબર 17માં આંકડાકીય પરિકલ્પનાના એટલે સ્ટેટિસ્ટિકલ ઇન્ફરન્સીસના એક્ઝામ્પલ વિભાગમાં, એટલે કે આપણે એના ઉદાહરણો પ્રાયોગિક રીતે કઈ રીતના કરી શકાય તેના ઉદાહરણો આ વિભાગમાં જોઈશું. એની થિયોરેટિકલ પાર્ટની સમજ આપણે પાર્ટ 1માં આપી દીધી છે, તો અહીંયા આપણે માત્ર પ્રેક્ટિકલ આસ્પેક્ટથી જ જોઈશું. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. પહેલું તો આ વિભાગમાં આપણે શું શું સમજીશું. તો A1 ટેસ્ટિંગ ઓફ હાઇપોથિસિસ ફોર સિંગલ સેમ્પલ વેન પોપ્યુલેશન વેરિયન્સ ઇઝ અનનોન. જ્યારે વસ્તીનું વેરિયન્સ અનનોન હોય ત્યારે કઈ રીતના કરવું તે. બીજું છે ટેસ્ટિંગ ઓફ હાઇપોથિસિસ ફોર સિંગલ સેમ્પલ વેન પોપ્યુલેશન વેરિયન્સ ઇઝ નોટ નોન, એટલે કે જ્યારે જાણીતું ન હોય ત્યારે. બીજું છે ટેસ્ટિંગ ઓફ હાઇપોથિસિસ ફોર ટુ સેમ્પલ વેન પોપ્યુલેશન વેરિયન્સ ઇઝ નોન. પહેલું ઉદાહરણ છે સિંગલ સેમ્પલનું, આ છે ટુ સેમ્પલ. એમાં પોપ્યુલેશન વેરિયન્સ જ્યારે જાણીતું હોય ત્યારે કયા ઉદાહરણો લેવા. થર્ડ વન છે ટેસ્ટિંગ ઓફ હાઇપોથિસિસ ફોર ટુ સેમ્પલ વેન પોપ્યુલેશન વેરિયન્સ ઇઝ નોટ નોન. અને ત્યારબાદ આપણે કાઈ સ્ક્વેર અને કન્ટીજન્સી ટેબલની સમજ મેળવીશું. તો સૌ પ્રથમ મિત્રો આપણે જોઈશું સિંગલ સેમ્પલમાં હાઇપોથિસિસ ટેસ્ટિંગ કઈ રીતના કરી શકાય. એમાં પણ પોપ્યુલેશન વેરિયન્સ ઇઝ નોન, અર્થાત જ્યારે સમષ્ટિનું વિચરણ જ્ઞાત હોય ત્યારે આપણે કઈ રીતના હાઇપોથિસિસ ટેસ્ટિંગ કરી શકાય તેનું ઉદાહરણ જોઈએ. તો એના પહેલાં સૌપ્રથમ આપણે આના તબક્કા કઈ રીતના હોય એ જોઈ લઈએ. તો પહેલાં સૌપ્રથમ મિત્રો આપણે કોઈ પણ વસ્તુનું પરિમાપન કરતા હોઈએ ત્યારે એની શૂન્ય ઉત્કલ્પના સ્પષ્ટ કરવી જોઈએ. બીજું છે કે આપણે એ ડિફાઇન કરવું જોઈએ કે આપણે જે ઉત્કલ્પના નક્કી કરી છે અને જે ડેટા કલેક્ટ કર્યો છે એનું પરિણામ એકપુચ્છી છે, દ્વિપુચ્છી છે, એના માટે કઈ કસોટીની જરૂર છે તેનું નિરાકરણ ક્ષેત્ર શોધવાનું, જેથી આપણને વૈકલ્પિક ઉત્કલ્પના સ્વીકારવી કે શૂન્ય ઉત્કલ્પના સ્વીકારવી તે નક્કી કરવામાં મદદ મળે. ત્યારબાદ છે ઝેડ પરીક્ષણ સૂત્રમાં આપણું નિદર્શ મૂલ્ય કયું હશે તે ડિફાઇન કરવાનું. ચોથું છે સારણીમાંથી સાર્થકતા સ્તર શોધી કાઢવાનું. અને ત્યારબાદ આ જે સાર્થકતા સ્તર આપણે શોધ્યું છે તે જો આપણને સારણીમાં જે એનું ચોક્કસ મૂલ્ય આપ્યું છે એ મૂલ્ય કરતાં ઓછું મળે તો શૂન્ય ઉત્કલ્પના અહીંયા રદ કરવાની નથી, અને જો વધુ મળે તો શૂન્ય ઉત્કલ્પના રદ કરો અને ત્યારબાદ વૈકલ્પિક ઉત્કલ્પના સ્વીકારી અને એનું વિધાન બનાવવું. તો આ પ્રમાણે આપણા જે પણ ડેટા કલેક્ટ કરીએ છીએ અને એની માહિતી મૂકવાની છે, એનું અનુમાન કરવાનું છે, તેના તબક્કા આ રીતના હોવા જોઈએ. હવે મિત્રો એક ઉદાહરણ જોઈએ. તો ધારો કે છત્તીસગઢ રાજ્યના રાયપુર જિલ્લાની માથાદીઠ આવક ₹10,000 છે અને પ્રમાણ વિચલન ₹1500 છે. છતાં આપણે 400 ગૃહસ્થીઓનો નિદર્શ લઈ અને શોધી કાઢ્યું કે માથાદીઠ આવક ₹15,000 છે. તો મિત્રો શું આપણે અધિકૃત માહિતીને સ્વીકારીશું? તો આના માટે આપણે આંકડાકીય પરીક્ષણ કરવું રહ્યું. તો અહીં આપણે શરૂઆત કરીશું. તો ઉદાહરણમાં આપણું જે MU છે એ 10,000 છે, એની સરેરાશ છે ₹1,500 છે, જ્યારે પોપ્યુલેશન છે એની MU છે 15,000 અને N છે એની સંખ્યા છે 400. તો અહીં નિદર્શનું કદ મોટું છે અને સમષ્ટિ વિચરણ જ્ઞાત છે. તો હવે આપણે અહીં ઝેડનો ઉપયોગ કરીશું. હવે આ ઉદાહરણમાં આપણે શૂન્ય કલ્પના આ પ્રમાણે બનાવી છે કે છત્તીસગઢ રાજ્યના રાયપુર જિલ્લાના
ગૃહસ્થીઓની માથાદીઠ આવકમાં કોઈ સાર્થક તફાવત નહીં હોય. તો આ ઉત્કલ્પના આપણને એ સૂચવે છે કે નિદર્શનો મધ્યક અને સમષ્ટિનો મધ્યક, અહીંયા આપણું પોપ્યુલેશન અને સેમ્પલ બંનેની સરાસરી એક સરખી છે. તો આપણી વૈકલ્પિક ઉત્કલ્પના કઈ રીતના બનશે? તો છત્તીસગઢ રાજ્યના રાયપુર જિલ્લાના ગૃહસ્થીઓની આ માથાદીઠ આવકમાં તફાવત છે. તો અહીં તફાવત જોવા મળે છે, જ્યારે શૂન્ય ઉત્કલ્પનામાં તફાવત હોતો નથી. હવે આપણે એને પુરવાર કરીશું. તો આપણે અહીંયા એક સૂત્ર છે, એ સૂત્રમાં આપણે ઝેડ પ્રમાણે કિંમત મૂકીએ તો ઝેડ બરાબર એક્સ બાર માઇનસ mu0 ડિવાઇડેડ બાય આલ્ફા ડિવાઇડેડ બાય એનનો વર્ગ. તો ઝેડ બરાબર 10,500 માઇનસ 10,000 ડિવાઇડેડ બાય 500 અને એના રૂટમાં છે 400. આ સંખ્યાને જ્યારે આપણે ગણતરી કરીએ છીએ તો 10,500 માઇનસ 10,000 એટલે 500 ડિવાઇડેડ બાય 1500 ભાગ્યા 20. તો અહીંયા આપણે સૂત્ર પ્રમાણે સંખ્યા મળે છે 500 ભાગ્યા 75 અને એને પણ આપણે ડિવાઈડ કરીએ છીએ તો 6.67 આપણું મૂલ્ય મળે છે. હવે આ મૂલ્યને આપણે સારણી પ્રમાણે જોઈએ તો એનું નિરાકરણ ક્ષેત્રમાં જ રહે છે, અર્થાત અહીંયા આપણી શૂન્ય ઉત્કલ્પના રદ થાય છે અને પરિણામે આપણે વૈકલ્પિક ઉત્પન્ન સ્વીકારીશું. તો આપણું વિધાન આ રીતના બનશે કે નિદર્શમાંથી મેળવેલ માથાદીઠ આવક અધિકૃત આંકડામાંથી મેળવેલ માથાદીઠ આવક કરતાં જુદી રીતે પડે છે. મિત્રો, આ જ વસ્તુને આપણે બીજા એક ઉદાહરણથી જોઈએ. તો ધારો કે કોઈ એક નામવાળી બેટરી ઉત્પન્ન થતી વીજ શક્તિના વોલ્ટેજ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. યથાચ્છ રીતે પસંદ કરેલ 100 નિદર્શ એકમોનું અહીં પરીક્ષણ કરવામાં આવ્યું અને શોધી કાઢ્યું કે સરેરાશ વોલ્ટેજ 1.4 છે અને 0.01ની સાર્થકતાએ આ બેટરીઓ દ્વારા ઉત્પન્ન થતા વોલ્ટેજ 1.5 વોલ્ટથી જુદા પડે છે. અને ધારો કે સમષ્ટિનું પ્રમાણ વિચલન 0.21 વોલ્ટ છે. તો અહીં આપણી શૂન્ય ઉત્કલ્પના આ પ્રમાણે બનશે કે H0 બરાબર mu બરાબર 1.5, જ્યારે નિદર્શના સરેરાશ વોલ્ટેજ સમષ્ટિના સરેરાશ વોલ્ટેજ કરતાં જુદા પડે છે. તેથી તે 1.5 વોલ્ટ કરતાં ઓછા પણ હોઈ શકે અને વધુ પણ હોઈ શકે. તો આ એક દ્વિપુચ્છીય ઉદાહરણ છે. તો આ કસોટીને આપણે હાઇપોથેસિસ વૈકલ્પિક બનાવીએ તો સમષ્ટિનું પ્રમાણ વિચલન જ્ઞાત છે, તેથી કસોટી આ મુજબ થશે. અહીં આપણે સૂત્રમાં કિંમત મૂકીએ તો ઝેડ બરાબર 1.4 માઇનસ 1.5 ડિવાઇડેડ બાય 0.21 વર્ગમૂળમાં 100. તો આ સૂત્રને આપણે શોધીએ તો એની મૂલ્ય મળે છે 4.8, જે 0.01ની સાર્થકતાએ આપણને જે નિરાકરણ મૂલ્ય છે 2.58 છે, જ્યારે અહીંયા આપણને ઝેડનું વાસ્તવિક મૂલ્ય 4.8 મળે છે, જે 2.58 કરતાં વધુ છે. પરિણામે અહીં આપણી શૂન્ય ઉત્કલ્પના રદ થશે અને વૈકલ્પિક ઉત્કલ્પનાનો સ્વીકાર કરવો પડશે, જેથી આપણું ફાઇનલ કન્ક્લુઝન આ રીતના બનશે કે બેટરીનું સરેરાશ આયુષ્ય 1.5 વોલ્ટ કરતાં જુદું પડે છે. મિત્રો, કે પોપ્યુલેશન વેરિયન્સ ઇઝ નોટ નોન, અર્થાત જ્યારે આપણે જે સમષ્ટિ છે તેનું વિચરણ જાણતા ન હોય અથવા કે વિચરણ અજ્ઞાત હોય, તો સૌપ્રથમ આપણે એના તબક્કા જોઈએ. તો સૌપ્રથમ આપણે શૂન્ય અને વૈકલ્પિક ઉત્કલ્પના નક્કી કરવી પડશે. ત્યારબાદ આપણું જે નિદર્શ લીધું છે તેનું કદ નાનું છે કે મોટું છે તે ચકાસી, અર્થાત n 30 છે કે એનાથી વધારે છે. જો n 30થી ઓછો હોય તો આપણે ઝેડ ટેસ્ટનો ઉપયોગ કરીશું અને n 30થી
ઓછો હોય તો ટી ટેસ્ટનો ઉપયોગ કરીશું. ત્યારબાદ સાર્થકતાનો સ્તર આલ્ફા અને n-1ની સ્વતંત્રતાથી મારતા માટે ટી સારણીમાંથી નિરાકરણ મૂલ્ય આપણે શોધી કાઢીશું. એટલે કે 2.58 છે કે 1.96 છે. ત્યારબાદ જો એનું મૂલ્ય એના કરતાં ઓછું મળે તો શૂન્ય ઉત્કલ્પના રદ નથી કરવાની, પરંતુ જો વધુ મળે તો શૂન્ય ઉત્કલ્પના રદ કરવાની છે અને વૈકલ્પિક ઉત્કલ્પનાનો અહીંયા આપણે સ્વીકાર કરીશું. અહીં આપણે એક ઉદાહરણ જોઈએ તો એક દવાની ગોળી સરેરાશ 10 મિલીગ્રામ એસ્પિરિન ધરાવે છે તેવું આપણે માની લઈએ છીએ. યથાર્થ નિદર્શના 100 ગોળીમાં સરેરાશ 10.2 મિલીગ્રામ એસ્પિરિન જોવા મળે છે, જેનું પ્રમાણ વિચલન 1.4 મિલીગ્રામ છે, જે 0.05ની સાર્થકતા સ્તરે શું આપણે કહી શકીશું કે એસ્પિરિન 10.0 મિલીગ્રામ વાસ્તવિક મૂલ્ય છે. તો અહીં આપણે શૂન્ય ઉત્કલ્પના આ પ્રમાણે બનશે કે S0 બરાબર mu બરાબર 10. તો રદ કરવા માટેનું ક્ષેત્ર 10 મિલીગ્રામની બંને બાજુએ છે. તેથી આપણી અહીં દ્વિપુચ્છી કસોટીનું ઉદાહરણ છે અને અહીંયા આપણી વૈકલ્પિક ઉત્કલ્પના એ કરીએ છીએ કે 10થી વધારે હોઈ શકે. તો આપણે એનું ઉદાહરણ જોઈએ. નિદર્શ મધ્યક આપણો એ 10.2 છે, નિદર્શનું કદ 100 છે અને અહીં આપણને સમષ્ટિનું પ્રમાણ વિચલન જ્ઞાત નથી, એટલે કે અજ્ઞાત છે. તેથી આપણે તેની ગણતરી પ્રમાણ વિચલન S દ્વારા કરીશું. તેનું સૂત્ર આ મુજબ છે. તો ટી બરાબર x બાર માઇનસ mu ડિવાઇડેડ બાય S વર્ગમૂળમાં n. હવે આ સૂત્રને આપણે કિંમતમાં મૂકીશું. તો ટી બરાબર 10.2 માઇનસ 10 ડિવાઇડેડ બાય 1.4 વર્ગમાં 100. તો અહીં ફાઇનલ કિંમત આપણને 0.2, અહીં આપણને ફાઇનલ કિંમત મળે છે 0.2 ડિવાઇડેડ બાય 1.4 વર્ગમાં 10. ત્યારબાદ એને ફરીથી આપણે ડિવાઈડ કરીએ છીએ તો 0.2 ભાગ્યા 0.14 બરાબર 1.43 મૂલ્ય આપણને અહીં મળે છે. તો અહીં આપણે સાર્થકતા સ્તરે ઝેડનું મૂલ્ય 1.96 છે, જ્યારે વાસ્તવિક મૂલ્ય 1.43 છે, જે 1.96 કરતાં ઓછું છે. તેથી આપણે શૂન્ય ઉત્કલ્પનાનો સ્વીકાર કરીશું અને પરિણામે આપણું વિધાન આ મુજબ બનશે કે ગોળીમાં સરેરાશ એસ્પિરિન 10 મિલીગ્રામ છે. મિત્રો, આવું જ આપણે એક બીજું ઉદાહરણ જોઈએ તો હરિપુરાની જિલ્લાની વસ્તીનું સરેરાશ આયુષ્ય 60 વર્ષ છે. આ જિલ્લાએ આરોગ્ય વિષયક ઉપાયો હાથ ધરેલ છે. તેને અનુગામી 25 વ્યક્તિઓના નિદર્શનું સરેરાશ આયુષ્ય 60.5 વર્ષ માલુમ પડે છે, જેનું પ્રમાણ વિચલન 2 વર્ષ જોવા મળે છે. આપણે 0.05 સાર્થકતા સ્તરે નક્કી કરી શકીએ કે આ જિલ્લાનું સરેરાશ આયુષ્ય તે જ રહેવા પામેલ છે. તો અહીં આપણે શૂન્ય ઉત્કલ્પના આ પ્રમાણે બનશે. H0 બરાબર mu બરાબર 60 છે, અર્થાત હરિપુરા જિલ્લાની વસ્તીનું સરેરાશ આયુષ્યમાં કોઈ સાર્થક વધારો જોવા મળશે નહીં. અહીં આપણે વસ્તીના સરેરાશ આયુષ્યનો વધારો છે કે કેમ તે નક્કી કરવાનું છે. આ રીતે એક પૂછી કસોટી થશે, જે પ્રમાણીય વક્રની જમણી બાજુ ક્ષેત્ર રદ કરવાનું થશે. તેથી આપણી વૈકલ્પિક ઉત્કલ્પના આ મુજબ થશે. H1 mu બરાબર 60 છે. આરોગ્યની કાળજી લેવાના ઉપાયો કરવા છતાં સરેરાશ આયુષ્યમાં ફેરફાર થયો નથી. એ આપણી વૈકલ્પિક ઉત્કલ્પના બને છે. અહીં સમષ્ટિનું પ્રમાણ વિચલન અજ્ઞાત છે અને આપણે તેનું પરિમાપન નિદર્શના પ્રમાણિત વિચલન S દ્વારા કરીએ છીએ. અહીં આપણા નિદર્શનું કદ નાનું છે, તેથી આપણે ટી ટેસ્ટનો ઉપયોગ કરીશું. આપણું સૂત્ર આ પ્રમાણે છે. ટી બરાબર x બાર માઇનસ mu
ડિવાઇડેડ બાય સેન વર્ગમૂળમાં એન. સૂત્રમાં આપણે કિંમતો મૂકીએ તો ટી બરાબર 60 માઇનસ 60.5 ડિવાઇડેડ બાય 2 વર્ગમૂળમાં 25. આ મૂલ્યને આપણે ગણતરી કરીએ તો 0.5 ભાગ્યા 2 વર્ગમૂળમાં 5 બરાબર 0.5 ભાગ્યા 0.4 બરાબર આપણું ફાઇનલ મૂલ્ય 1.25 જોવા મળે છે. અહીં નિદર્શનું કદ 25 છે અને સ્વતંત્રતા એટલે કે ડીએફની માત્રા 25 માઇનસ 1 બરાબર 24 છે. અને આને આપણે ટીની સાર્થક સારણીમાં જોઈએ તો સાર્થકતાની માત્રા 24 અને એનું સ્તર 0.01 પ્રમાણે 1.71 છે. તેથી આપણું જે મૂલ્ય છે એ ટેબલ મૂલ્ય કરતાં ઓછું છે, અર્થાત આપણું જે સારણી મૂલ્ય છે એના કરતાં આપણું પરિણામનું મૂલ્ય ઓછું છે. તેથી અહીં આપણે શૂન્ય ઉત્કલ્પના રદ કરતા નથી, પરંતુ વૈકલ્પિક ઉત્કલ્પનાનો સ્વીકાર કરીએ છીએ અને એનું વિધાન બનશે કે આરોગ્યની કાળજીના ઉપાયો લેવા છતાં સરેરાશ આયુષ્યમાં ફેરફાર થયો નથી. હવે આપણે મિત્રો અહીં એક સેમ્પલનું ઉદાહરણ જોયું. હવે આપણે 2 સેમ્પલના ઉદાહરણ પ્રમાણે દાખલા જોઈશું. તો 2 નમૂના મુજબ ઝેડ ઉત્કલ્પના એક પેરામેટ્રિક ટેસ્ટ છે જે સામાન્ય વસ્તીમાંથી લેવામાં આવેલા નમૂનાના 2 સ્વતંત્ર જૂથોના સરાસરીની સરખામણી કરવા માટે છે. બીજા શબ્દોમાં કહીએ તો બંને નમૂનાની સરાસરી એક સમાન છે કે અલગ છે તે જાણવાની આ કસોટી છે. ઉદાહરણ તરીકે, સમાન કામ માટે પુરુષ કામદારોનો સરેરાશ પગાર સ્ત્રી કામદારો કરતાં વધારે છે. તો અહીં આપણે બંને નમૂનાઓ વચ્ચેના તફાવતનું પરીક્ષણ કરવું જરૂરી છે. અહીં બંને નમૂના એક જ સમષ્ટિમાંથી લેવામાં આવેલા છે કે કેમ, બંનેમાં કોઈ ખાસ લક્ષણ છે કે કેમ, તે અહીં ચકાસવાનો આપણો ઈરાદો છે. તો આપણું પોપ્યુલેશન એટલે કે જ્યારે સમષ્ટિનું વિચરણ જ્ઞાત હોય ત્યારે ઉદાહરણ જોઈએ તો એક બેંક તેના દિલ્હી અને કલકત્તાના ગ્રાહકોની સરેરાશ બચત વિશે જાણવા માંગે છે. દિલ્હીમાં 250 ખાતાનો નિદર્શ જણાવે છે કે સરેરાશ બચત ₹22,500 છે, જ્યારે કલકત્તામાં 200 ખાતાનો નિદર્શ દર્શાવે છે કે સરેરાશ બચત ₹22,400 છે. દિલ્હીમાં બચતનું પ્રમાણ વિચલન ₹150 અને કલકત્તામાં બચતનું પ્રમાણ વિચલન ₹200 છે. આપણે સાર્થકતાના 1% સ્તરે નક્કી કરી શકીએ કે દિલ્હી અને કલકત્તાના ગ્રાહકોની બચતની રીતભાત સરખી છે. તો આ ઉદાહરણને આપણે ઉત્કલ્પના બનાવીએ તો દિલ્હી અને કલકત્તાના બેંકના ગ્રાહકોની સરેરાશ બચતની રીતભાતમાં કોઈ તફાવત નહીં હોય અને એના પ્રમાણે આપણી માહિતી આ મુજબ છે. તો x1 બરાબર એટલે કે આપણો પહેલો નમૂનો છે તેની કિંમત છે 22,500 અને એનું પ્રમાણ વિચલન છે 150, જ્યારે બીજો નમૂનો છે એનું 22,400 અને એનું પ્રમાણ વિચલન 200 છે. એની સંખ્યા પહેલા નમૂનાની 250 અને બીજા નમૂનાની 200 છે. અહીં આપણે પ્રમાણ વિચલન 1 અને 2 જ્ઞાત છે, તેથી ઝેડ ટેસ્ટનો ઉપયોગ કરીશું. આપણું સૂત્ર આ મુજબ છે: z બરાબર x⁻1 માઇનસ x⁻2 ડિવાઇડેડ બાય વર્ગમૂળમાં σ1 σ2 અને એને ડિવાઇડેડ બાય n1 n2. આ પરીક્ષણ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો 22,500 માઇનસ 22,400 ડિવાઇડેડ બાય 150નો વર્ગ વત્તા 200નો વર્ગ, અહીં ડિવાઇડેડ બાય 250, અહીં ડિવાઇડેડ બાય 200. આની ફાઇનલ કિંમત જોઈએ તો 22,500માંથી 22,400 માઇનસ કરીએ એટલે 100, એને વર્ગમૂળમાં
ડિવાઇડેડ બાય વર્ગમૂળમાં 90 વત્તા 200, એટલે આની ફાઇનલ કિંમત આપણને 100 ડિવાઇડેડ બાય 290 વર્ગમૂળ મળશે. એટલે આપણી ફાઇનલ કિંમત અહીંયા 5.87. તો અહીં આપણું નિરાકરણ મૂલ્ય 0.01 લેવલ પર 2.58 છે અને આપણું પરિણામ આવે છે 5.87. તેથી અહીંયા આપણે શૂન્ય ઉત્કલ્પના રદ કરીએ છીએ અને વૈકલ્પિક ઉત્કલ્પનાનો સ્વીકાર કરીએ છીએ. પરિણામે મિત્રો આપણું ફાઇનલ વિધાન આ રીતના બનશે કે દિલ્હી અને કલકત્તાના બેંકના ગ્રાહકોની સરેરાશ બચતની રીતભાત એક સરખી છે. મિત્રો હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે જ્યારે સમષ્ટિનું વિચરણ અજ્ઞાત હોય, એટલે કે અહીંયા અનનોન હોય, ત્યારે શું કરીએ. ઉદાહરણ છે કે ગણિતશાસ્ત્રની એક શિક્ષિકા ધોરણ 10ના 2 વિભાગના વિદ્યાર્થીઓનો દેખાવ સરખાવવા ઈચ્છે છે. તે 25 પ્રશ્નોનો એક સેટ બનાવે છે અને વિભાગ અ અને વિભાગ બના વિદ્યાર્થીઓમાં પ્રયોજિત કરે છે. વિભાગ અમાં 25 વિદ્યાર્થીઓ અને વિભાગ બમાં 20 વિદ્યાર્થીઓ છે. હવે શોધી કાઢે છે કે અ વિભાગના વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 78 એટલે કે 78 છે અને પ્રમાણ વિચલન 4 ગુણ છે. જ્યારે બ વિભાગના વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 75 છે અને એનું પ્રમાણ વિચલન 5 ગુણ છે. તો 0.01 સાર્થકતાના સ્તરે બંને વિભાગના વિદ્યાર્થીઓનો દેખાવ જુદો છે કે કેમ એ આપણે અહીંયા જોવાનું છે. શૂન્ય ઉત્કલ્પના આપણી આ પ્રમાણે બનશે કે ધોરણ 10ના વિભાગ અ અને વિભાગ બના વિદ્યાર્થીઓના ગણિતશાસ્ત્રના સંદર્ભના દેખાવમાં કોઈ સાર્થક તફાવત નહીં હોય. જ્યારે વૈકલ્પિક ઉત્કલ્પના આ પ્રમાણે બનશે કે ધોરણ 10ના વિભાગ અ અને વિભાગ બના વિદ્યાર્થીઓના ગણિતશાસ્ત્રના સંદર્ભનો દેખાવ જુદો જુદો છે. મિત્રો આપણી પાસે આ પ્રમાણેની માહિતી છે કે x1 બરાબર 78, જેનો s1 એ 4 છે, x2 બરાબર 75, જ્યાં s2 બરાબર 5 છે, જેની n 25 છે અને અહીંયા n 20 છે. તો આ બંને નમૂનાને આપણે કિંમતમાં મૂકીએ તો એનું ફાઇનલ પરિણામ આપણને આ પ્રમાણે જોવા મળશે કે 78 - 75 ડિવાઇડેડ બાય વર્ગમૂળમાં 4નો વર્ગ વત્તા 5નો વર્ગ ભાગ્યા 25 વત્તા 20. ફાઇનલ કન્ક્લુઝન આપણને 3/1.37 એટલે એનું ફાઇનલ મૂલ્ય મળે છે 2.18. હવે આ મૂલ્ય સાર્થક છે કે કેમ તે જોઈએ તો અહીંયા આપણે ડીએફની માત્રા 25 વત્તા 20 -2 એટલે કે 43 થાય છે અને એને સાર્થકતાની કક્ષાએ ટીનું મૂલ્ય 2.69 છે. એટલે કે આપણા પરિણામ મૂલ્ય વાસ્તવિક મૂલ્ય આપણું 2.18 છે. જેથી અહીંયા આપણે ઉત્કલ્પના રદ કરીશું, કારણ કે આપણે 2.58 કરતાં 2.18 ઓછું છે. તેથી અહીંયા આપણે ઉત્કલ્પના રદ કરીશું અને આપણી વૈકલ્પિક ઉત્કલ્પનાનો સ્વીકાર થશે. તો આપણું વિધાન હવે આ પ્રમાણે થશે કે ધોરણ 10ના વિભાગ અ અને વિભાગ બના વિદ્યાર્થીઓના ગણિતશાસ્ત્રના સંદર્ભમાં દેખાવ જુદો છે. મિત્રો હવે આપણે જોઈશું કે વન-ટેલ ટેસ્ટ એટલે કે એક પુચ્છીય પરીક્ષણ શું છે. તો એક પુચ્છીય પરીક્ષણ એ એક આંકડાકીય કસોટી છે જેમાં વિતરણનું નિર્ણાયક ક્ષેત્ર એક તરફી હોય છે, જેથી કરીને ચોક્કસ મૂલ્ય કરતાં વધુ અથવા ઓછું હોય, પરંતુ બંને નહીં. જો પરીક્ષણ કરવામાં આવેલ નમૂનો એક તરફી નિર્ણાયક ક્ષેત્રમાં અહીંયા રેડ દર્શાવ્યું છે તે તરફ આવે તો શૂન્ય ઉત્કલ્પનાને બદલે આપણે વૈકલ્પિક ઉત્કલ્પના સ્વીકારવામાં આવશે. જો રેડ તરફ ઢળે તો. બીજું છે ટુ ટેલ ટેસ્ટ એટલે કે દ્વિપુચ્છીય પરીક્ષણ.
આંકડાશાસ્ત્રમાં દ્વિપુચ્ય પરીક્ષણ એક એવી પદ્ધતિ છે જેમાં વિતરણનો નિર્ણાયક વિસ્તાર દ્વિબાજુ છે અને પરીક્ષણ કરે છે કે નમૂના મૂલ્યોની ચોક્કસ શ્રેણી કરતાં મોટો છે કે ઓછો છે. તેનો ઉપયોગ આંકડાકીય મહત્વ માટે શૂન્ય ઉત્કલ્પના પરીક્ષણમાં થાય છે. તો અહીંયા આપણે એને વક્ર જોઈએ તો બંને બાજુ સરખો દેખાય છે. હવે મિત્રો આપણે કાઈ વર્ગ વિશે જોઈએ તો કાઈ વર્ગ શું છે? સંખ્યાકીય માહિતીના સંદર્ભમાં આપણે વિશ્વસનીયતા અંતરાલ અને ઉત્કલ્પના પરીક્ષણની અગાઉ આપણે ચર્ચા કરી. જ્યારે ગુણાત્મક માહિતીના સંદર્ભમાં આપણે આ જ પરીક્ષણનો ઉપયોગ કરી શકતા નથી, કારણ કે અહીં આપણી પાસે પ્રાચલ નથી. તેથી આપણે બિન પ્રાચલ્ય પરીક્ષણનો ઉપયોગ કરીશું. બિન પ્રાચલ્ય પરીક્ષણમાં ઘણા બધા પ્રકાર છે, પણ અહીં આપણે સમય અને સંજોગોને આધારે માત્ર કાઈ વર્ગ વિશે માહિતી મેળવીશું. તો કાઈ વર્ગની સંકલ્પના ઈસવીસન 1900માં કાર્લ પિયર્સને આપી. કાઈ વર્ગ એ ઉત્કલ્પના હકીકતથી કેવી વિચલિત છે તે દર્શાવતો આંક છે. જ્યારે આપેલી માહિતી આવૃત્તિ સ્વરૂપે હોય ત્યારે શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી માટે કાઈ વર્ગ કસોટી ખૂબ જ ઉપયોગી બને છે. સામાન્ય રીતે શૈક્ષણિક અને સામાજિક પ્રશ્નોના ઉત્તરો તો મેળવવા હોય ત્યારે માહિતી આપણને આવૃત્તિ સ્વરૂપમાં મળે છે. તેથી અહીં કાઈ વર્ગ કસોટી આવા પ્રશ્નોના ઉત્તર ખૂબ જ સરળતાથી આપી શકે છે. આમ કાઈ વર્ગ કસોટી એ પ્રયોગ દ્વારા મળેલા અપેક્ષિત પરિણામો સાથે તુલના કરવાનું સાધન છે. એની વ્યાખ્યા જોઈએ તો કાઈ વર્ગ કસોટી એટલે કોઈ પણ પ્રયોગમાં નિરીક્ષિત એટલે કે મળેલી આવૃત્તિ તથા કોઈ સિદ્ધાંતને આધારે નક્કી કરેલી આવૃત્તિ વચ્ચે કોઈ સાર્થક તફાવત છે કે નહીં તે નક્કી કરવાની કસોટીને કાઈ વર્ગ કસોટી કહે છે. તેને સંકેતમાં એક્સના સ્ક્વેર વડે દર્શાવાય છે. કાઈ વર્ગ કસોટીમાં અપેક્ષિત આવૃત્તિ એફ ઈ નક્કી કરવાની રીતો આ પ્રમાણે છે. તો એક છે સમાન સંભવની રીત, બીજું છે સમધારણ વિતરણની રીત, ત્રીજું છે આસંગ સારણીની રીત અને ચોથું છે 2x2 સારણીની રીતે x2ની ગણતરી. આ 4 રીતો દર્શાવી એમાંથી આપણે આસંગ સારણી વિશે માહિતી મેળવીશું. તો કન્ટિજન્સી ટેબલ એટલે કે આસંગ સારણી. આસંગ સારણી બે સ્પષ્ટ ચલોના સંયોજનો માટે ફ્રીક્વન્સીઝ દર્શાવે છે. વિશ્લેષકો આસંગ સારણીને ક્રોસ ટેબ્યુલેશન અને દ્વિમાર્ગી સારણી તરીકે પણ ઉલ્લેખ કરે છે. આસંગ સારણી એક ચલ માટે પંક્તિઓમાં અને બીજા કોલમમાં પરિણામોનું વર્ગીકરણ કરે છે. પંક્તિ અને કોલમ આંતરછેદ પરના મૂલ્યો એ બે ચલોના દરેક અનન્ય સંયોજન માટે ફ્રીક્વન્સી છે. વર્ગીકૃત ચલો વચ્ચેના સંબંધને સમજવા માટે આસંગ સારણીનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, શું જાતિ એટલે કે પુરુષ અથવા સ્ત્રી અને કમ્પ્યુટરના પ્રકાર મેક અથવા પીસી વચ્ચે કોઈ સંબંધ છે? આપણે કાઈ વર્ગ પરીક્ષણના તબક્કા જોઈએ તો સૌપ્રથમ આપણે શૂન્ય ઉત્કલ્પના અને વૈકલ્પિક ઉત્કલ્પના સ્પષ્ટ કરવાની, ત્યારબાદ દરેક શાનાની અપેક્ષિત આવૃત્તિની ગણતરી કરવાની, ત્યારબાદ કાઈ વર્ગની ગણતરી કરવાની, પછી સ્વતંત્રતાની માત્રા અને R-1 અને C-1નો ઉપયોગ કરીને નક્કી કરવાની, સાર્થકતા સ્તર ચકાસવાનું. જો સાર્થકતા સ્તર અને સ્વતંત્રતાની માત્રા અનુસાર x2ના મૂલ્યની સરખામણી કરવાની. જો નિરીક્ષિત મૂલ્ય અપેક્ષિત મૂલ્ય કરતાં ઓછું તો શૂન્ય ઉત્કલ્પના 0 રદ કરો, અને જો નિરીક્ષિત મૂલ્ય અપેક્ષિત મૂલ્ય કરતાં વધુ હોય તો શૂન્ય ઉત્કલ્પના R0 રદ કરી અને વૈકલ્પિક ઉત્કલ્પનાનો સ્વીકાર કરો. અહીં આપણે એક ઉદાહરણ જોઈશું. તો
કુટુંબમાં બાળકોની સંખ્યા તેમના પિતાના વ્યવસાયથી સ્વતંત્ર છે. અર્થાત અહીંયા પિતાના વ્યવસાયનો અને બાળકોની સંખ્યામાં કોઈ અસર જોવા મળતી નથી. તો આ ઉદાહરણને આપણે 5 કક્ષામાં વહેંચીએ તો પિતાનો વ્યવસાય તો બેરોજગાર અથવા બિનરોજગાર, બિનકૌશલ્ય મજૂર, ત્રીજું છે કૌશલ્ય મજૂર, ચોથું છે સ્વરોજગાર અને પાંચમું છે વ્યવસાયિક. તેવી રીતે બાળકોને પણ આપણે 5 કક્ષામાં વહેંચીએ છીએ: 0 બાળક, 1 બાળક, 2 બાળક, 3 બાળક અને 3 કરતાં વધુ બાળક. હવે 650 કુટુંબોના સેમ્પલમાંથી આપણે જે માહિતી મેળવી છે તે આ મુજબ છે. તો અહીંયા કોલમ અને રોમાં આપણે માહિતી દર્શાવી છે. એક બાજુ બાળકોની સંખ્યા 0, 1, 2, 3 અને એના કરતાં વધુ. આ બાજુ પિતાનો વ્યવસાય, એને પણ 5 કોલમમાં દર્શાવીને આપણી આવૃત્તિ દર્શાવી છે. આ આવૃત્તિનો ફાઇનલ આંકડો ફર્સ્ટ કોલમ અને સેકન્ડ રો પ્રમાણે અને કોલમ પ્રમાણે આપણે ગણતરી કરીએ તો ફાઇનલ આંકડો આપણને 650 મળે છે. હવે આ આવૃત્તિને આપણે અહીં શોધવાનો પ્રયાસ કરીશું કે કુટુંબમાં બાળકોની સંખ્યા તેના પિતાના વ્યવસાય પર આધારિત છે કે કેમ. તેની શૂન્ય ઉત્કલ્પના આ પ્રમાણે બનશે કે બાળકોની સંખ્યા તેમના પિતાના વ્યવસાય બંને અલગ બાબતો છે. જ્યારે H1 એટલે કે આપણી વૈકલ્પિક ઉત્કલ્પના આ થશે કે બાળકોની સંખ્યા તેમના પિતાના વ્યવસાય પર આધારિત છે. હવે આપણે જે સારણી આગળ દર્શાવી એમાં દરેક પંક્તિ અને દરેક સ્તંભ એટલે કે રો અને કોલમનો સરવાળો અને દરેકનો ગણના કરી અને અપેક્ષિત આવૃત્તિ શોધી કાઢીશું. તો ઉદાહરણ તરીકે R1T ગુણ્યા C1T ડિવાઇડેડ બાય ગ્રાન્ડ ટોટલ. તો અહીંયા ઉદાહરણ મળે છે આપણને 89 ગુણ્યા 58 ભાગ્યા 650 બરાબર 7.94. આ કઈ રીતના મળ્યું તે આપણે જોઈએ. તો સૌ પ્રથમ પહેલી રો અને એની પહેલી કોલમમાં 7.94 કઈ રીતના આવ્યા તે શોધીએ તો અહીંયા 89 અને આ બાજુ ફાઇનલ પહેલી રોનો ગુણાકાર છે 58. તો 89 ગુણ્યા 58 ભાગ્યા અહીંયા 650 બરાબર આપણો ફાઇનલ આંકડો અહીંયા 7.94 મળે છે. હવે આપણું કાયવર્કનું સૂત્ર અહીંયા મૂકીએ, જ્યાં F0 એટલે કે અવલોકનની આવૃત્તિ અથવા નિરીક્ષિત આવૃત્તિ, FE બરાબર અપેક્ષિત આવૃત્તિ કે કોઈ સિદ્ધાંત કે ઉત્કલ્પનાના આધારે મળેલી આવૃત્તિ. હવે કાય વર્ગમાં આપણે સ્વાતંત્ર્ય સંખ્યા નક્કી કરવાની છે. તો કાય વર્ગમાં સ્વાતંત્ર્ય સંખ્યા આસંગ માહિતીને આધારે નક્કી થાય છે. આપેલી માહિતીમાં આડીહારની સંખ્યા અને ઊભા કોલમની સંખ્યાને આધારે કાય વર્ગની સ્વતંત્ર સંખ્યા મળે છે, જે નીચે મુજબ છે. તો DF બરાબર R-1 ગુણ્યા C-1, જ્યાં R બરાબર હારની સંખ્યા, R એટલે રો અને C એટલે કોલમ. હવે દરેક ખાનાની કાય વર્ગની ગણતરી કરેલ મૂલ્ય અહીંયા દર્શાવ્યું છે. તો 0 બાળક હોય તો એનું 1.80 દર્શાવ્યું છે મૂલ્ય. 1 બાળક હોય તો એનું 28.81 મૂલ્ય દર્શાવ્યું છે. અને 3થી વધારે બાળકો હોય તો એનું મૂલ્ય 12.46 છે. અને ફાઇનલ આંકડો આપણો 63.41 આવે છે. તો હવે આ સાર્થક છે કે કેમ તે આપણે જોઈએ. તો અહીં મેળવેલ માહિતી અનુસાર પંક્તિ અને સ્તંભની સંખ્યા 5 છે. એટલે આપણે DFની માત્રા મેળવીએ તો R બરાબર 5 - 1 અને C બરાબર 5 - 1 બરાબર 4 ગુણ્યા 4 થાય એટલે કે 16 થાય. એટલે આપણો DF અહીંયા 16 થાય છે. અને 16નું 0.05 લેવલે કાય વર્ગ મૂલ્ય 26.30 છે, જે સારણીમાં આપ્યું છે. અને આપણું પરિણામ મૂલ્ય 63.41 છે, જે નિરાકરણ મૂલ્ય કરતાં વધુ છે. તેથી અહીં આપણી શૂન્ય ઉત્કલ્પના રદ થશે અને વૈકલ્પિક ઉત્કલ્પનાનો સ્વીકાર કરવામાં આવશે. પરિણામ આપણું ફાઇનલ કન્ક્લુઝન આ મુજબ બનશે
કે બાળકોની સંખ્યા તેમના પિતાના વ્યવસાય ઉપર આધારિત છે. તો મિત્રો, અહીં આપણે આ સેશનમાં જુદા જુદા પ્રકારે ગણતરી કઈ રીતના થાય, એક સેમ્પલમાં જ્યારે આપણો વિચરણ જ્ઞાત હોય ત્યારે, વિચરણ અજ્ઞાત હોય ત્યારે, બે સેમ્પલમાં વિચરણ જ્ઞાત હોય ત્યારે અને વિચરણ અજ્ઞાત હોય ત્યારે કઈ રીતના આપણે ગણતરી કરી શકાય તેના ઉદાહરણ જોયા. અને છેલ્લે કાઈબર્ગનું મૂલ્ય આસંગ સારણીથી કઈ રીતના કાઢી શકાય તેની માહિતી અહીંયા મેળવી. આશા છે કે આ સેશન દ્વારા આપણને અનુમાન આંકડાશાસ્ત્ર વિશે ખાસી એવી સમજ પડી હશે. તો થેન્ક યુ વેરી મચ મિત્રો. ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परः